મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો હું અને મયંક જાય છે બેંકમાં, કેમ કે બેંકમાં પૈસા ઉપાડવાના હતા એટલે નારો બુકમાં એન્ટ્રી પડાવવાની હતી. હું મયંક જાય છે બેંકમાં, તો હાલો બેંકમાં. અમે બેંકમાં અને ઉપર જવાનું છે બીજા માળે. બહુ આગે આ બધું મુશ્કેલ કરી દીધો છે. ઉપર બીજા માળે જવાનું. અંદર એક માળ ચડી જવાનું ઉપર બીજા માળે, બેંક ઓફ બરોડા. સામે છે બૂટ ચપ્પલ પડ્યા ત્યાં. ચપ્પલ કાઢવા પડાવવાની હતી, એન્ટ્રી પડવી ને કે મહિન ભાઈ આવી. શું થયું? ભરવાનું આ બધું ભરવાનું ભરી નાખું પેલા ઉપાડવાના હતા, ઉપાડી લીધા. હવે જાવી ઘરે ઉપાડી લીધા ને પૈસા તો કા બધો 5 લાખ ઉપાડી લીધા. હા ખાલી આ તો 5 લાખનું કીધું, બહુ વધારે ન કહેવાય. એકાઉન્ટમાં ધોવાડો કરી નાખ્યો પૈસા ઉપાડી. હવે જાવી ડાયરેક્ટ ઘરે. બેંક વાળા કમાડે 5 લાખ ડાયરેક્ટ ઉપાડી લીધા. 5 લાખનો ધુમાડો કરી નાખવાનો. હવે ડાયરેક્ટ જાવ મિત્રો ઘરે. હવે આ બુક મૂકી દેવી આપણે. હાથ મોઢું ધોઈ નાખી પછી હવે જમી લેવી. ડાયરેક્ટ આપણે ઉપર. મમ્મી આવી ગયા. જમવા બેસી ગયો છું અને આજ જમવા માટે રીંગણા બટેકાનું શાક ને રોટલી. તો હું જમી લઉં. અને મિત્રો કાંઈ બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડ્યા. મૂળ બેંક મસ્તી કરતા હતા કે બેંકનું એકાઉન્ટ જ બંધ થઈ ગયું. કે કંઈ બહુ પૈસા ઉપાડ્યા નહીં હોય ને બેંકમાં એકાઉન્ટ બંધ થઈ ગયું, તો બેંકમાંથી એકાઉન્ટ જવા રિન્યૂ કરાવવાનું. તો મેં કીધું કે આટલા કાગળિયા દેવાના, તે રિન્યૂ થઈ જાય એમ. હવે મિત્રો હું જમી લઉં અને પછી હું આપણું પપ્પાને જમી લીધું અને ડાયરેક્ટ આવી ગયો નીચે પપ્પાને ઉપર જમવા મોકલવા. તો હું ઘડી દુકાને બી. અત્યારે વાગી ગયા 4 અને હું જાઉં છું વાળ કપવા, કેમ કે હવે 1-2 લગ્ન ચાલુ થઈ જાય. આજે રાતના જ જમવા જવાનું, કાલે લગ્ન છે અને પછી એની પછી હજી એક રાતના લગ્ન છે અને એની પછી લગ્ન છે એમ. એકલા 3 કે 4 લગ્ન છે એટલે હું જાઉં છું વાળ કપવા. લગ્ન તૈયારી તો કરવી પડે ને. આ છે દુકાન વાળ કપવાના. હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે. ઘરે જઈને નાવું ધોવું પછી મળું. રાતના વાગી ગયા છે 8:15 અને અમે લોકો લગ્નનું જમવા જ આવી છીએ વાડીએ. કેમ કાલે છે લગ્ન અને આજે જમણવાડી છે એટલે અમે આખું ફૂલ ફેમિલી વાડીએ જ આવી છીએ જમવા. મિત્રો અમે લોકો વાડીએ પહોંચી ગયા. મેં પુત્રી અને પપ્પાએ જમવાનું ચાલુ પણ કરી દીધું. તમે પણ જોઈ લો, જમી રહ્યા છીએ. અમે લોકો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો. તો મિત્રો આ તો બ્લોગ તમને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા આવા નવા બ્લોગ માટે. બાય બાય.